આપણા ભારતીયો ભાન ભૂલ્યા ભાઈ. કેટલાક લોકો પ્રે વેડિંગના નામે મુજરો અને નગ્નતા દર્શાવે છે. આપણો ભારત જેનું વિશ્વની અંદર સંસ્કૃતિ અને સંસ્કારમાં નામ હતું, તે ભારત આજે ક્યાં જઈ રહ્યું છે? એક સ્ત્રીનું ચોખ્ખું કે આખું મોઢું જો જોવું હોય ને તો તેના માટે વર્ષો વીતી જતા હતા. રાજા રજવાડા અને અય્યાસીઓ જ્યારે પોતાને મન ખુશ કરવું હોય, પ્રફુલ્લિત કરવું હોય, પોતાના મિત્રોને પ્રફુલ્લિત કરવું હોય, ત્યારે તે લોકો મુજરો કરાવતા હતા. પોતાનો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને મુજરો કરાવતા. અને આજની નવી પેઢીને પણ ક્યારેક આવું મન થાય ને તો મુંબઈ સુધીની સફર કરતી ત્યારે ત્યાં આગળ બારની અંદર ડાન્સરો નૃત્યના ઠુમકા લગાવે અને આંખોના ઈશારાથી લોકોને ખુશ કરીને પૈસા પેદા કરતી. તેનું કારણ એ હતું કે તે લોકો ગરીબ હતા અને પોતાના પરિવારનું પોષણ કરવા માટે એ કરતા હતા. ત્યારે આ વસ્તુ આજે ઉલટી બની ગઈ છે. અમીરો અને મોટા ઘરના મુછાળાઓની બહેન દીકરીઓ પણ પોતાની રીલ બનાવવાના મોહની અંદર પોતાના શરીરનો અને અંગોના રસપાન લોકોને મફતમાં કરાવે છે. સાહેબ, આપણા ભારતીયો જે ખરા ને તે દરેક વાક્ય અને રીતિ રિવાજની અંદર પોતાને મન ફાવતું અર્થઘટન કરીને, કોઈ પણ વસ્તુનું ઉલટું અર્થઘટન કરીને પોતાની ખુશી માટે બધું જ કરે. તે ભારતીય અને તે જ ગુજરાતી. આપણો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.